જય ભારત ડિયર સ્ટુડન્ટ, વંદે માતરમ. આશા રાખું છું આપ સૌ સ્વસ્થ હશો. ઓકે, હવે આપણે આપણા ટોપિકની વાત કરીએ કે રાસાયણિક સંયોગીકરણના નિયમોની આપણે આગળ વાત કરી હતી. રાસાયણિક સંયોગીકરણના નિયમો જરા નામથી યાદ કરી લો, જેમાં દ્રવ્ય સંચયનો નિયમ કે દ્રવ્યનું સર્જન થતું નથી, વિનાશ થતો નથી. ત્યારબાદ આપણે ભણ્યા નિશ્ચિત સંરચનાનો નિયમ કે જેની અંદર આપણે કોઈ પણ કમ્પાઉન્ડ હોય, કોઈ પણ કમ્પાઉન્ડની અંદર જે તત્વ પ્રેઝન્ટ છે એ તત્વનું દળથી ટકાવારી હંમેશા નિશ્ચિત હોય છે, ફિક્સ હોય છે. ત્યારબાદ આપણે ગુણક પ્રમાણનો નિયમ કીધો કે એક તત્વ સાથે બીજું તત્વ જોડાઈને ઘણા બધા જો સંયોજનો બનાવે તો એક તત્વના ચોક્કસ દળ સાથે બીજા તત્વનું જે દળ છે પર્ટિક્યુલર પૂર્ણાંક સંખ્યામાં જોવા મળે છે. ઓકે, ચોથો જે નિયમ હતો એ સંયોજિત ભારનો નિયમ હતો કે જ્યારે બે જુદા જુદા તત્વના જુદા જુદા દળ ત્રીજા તત્વના સરખા દળ જોડે પ્રક્રિયા કરે તો મતલબ તે બે તત્વો પણ પરસ્પર પ્રક્રિયા કરી શકે છે. અને જે પાંચમો નિયમ હતો એ છે ગેલ્યુસેકનો નિયમ અથવા એને ગેલ્યુસેકનો કદનો નિયમ કહેવામાં આવે છે. જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો સમાન તાપમાન અને દબાણે વાયુરૂપ નિપજ આપે ત્યારે તેના જે કદનો જે ગુણોત્તર બનશે એ પણ એક સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય છે. રાઈટ, આ રીતે આપણે જે 5 નિયમો શીખ્યા હતા. હવે આપણો આગળનો કન્સેપ્ટ છે તમારી સામે, એમાં લખેલું છે કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ડાલ્ટન નામના વૈજ્ઞાનિક, એનું કેમિસ્ટ્રીમાં બહુ મોટું યોગદાન છે, બટ જે શરૂઆતના સ્ટેજમાં કે તત્વો, તત્વની રચના, એ બધી વસ્તુની જે વાત આપણે કરીએ તેમાં ડાલ્ટનનું બહુ મહત્વનું યોગદાન છે. એમાં એક નાની અમથી થિયરી છે જે આપણે શીખવાની છે, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. આ ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત શું છે આપણે સમજીએ. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એણે તત્વ જે છે, દરેક તત્વ એક પર્ટિક્યુલર અવિભાજિત હોય, અવિભાજિત કણનો બનેલો છે. તત્વ જે છે કેવો છે? અવિભાજિત કણનો બનેલો છે. અને અવિભાજિત કણને એને નામ શું આપ્યું છે? પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુ માટે અંગ્રેજી શબ્દ છે એટમ. એટમ એ ગ્રીક ભાષાનો વર્ડ છે જેનું વિભાજન ન થાય એવો, એટલે આપણે એને એટમ કહીએ છીએ. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એના પોતાના કેટલાક સિદ્ધાંતના મુદ્દા રજૂ કર્યા. એ મુદ્દા પ્રમાણે એમ કીધું કે દુનિયાના દરેક તત્વો એવા પર્ટિક્યુલર કણથી બનેલા છે જેનું કદી વિભાજન થતું નથી, માટે આપણે એને અવિભાજિત કહીએ છીએ. એવા તત્વોનું જે વિભાજન થઈ શકતું નથી, માટે તેને અવિભાજિત કણ. અવિભાજિત કણને એને નામ શું આપ્યું? એને પરમાણુ કીધા. ઓકે, ત્યારબાદ આપણે કહીએ કોઈ એક જ તત્વ માટે એક જ તત્વના દરેક પરમાણુ એ સમાન હોય છે. યસ, આ ડાલ્ટનના સિદ્ધાંતનો એક બહુ મહત્વનો મુદ્દો છે. એક જ તત્વના બધા જ પરમાણુ કેવા હોય છે? સમાન હોય છે. પ્લસ એની અંદર જે પરમાણુ હોય તે દરેક પરમાણુના દળ અને કદ પણ કેવા ગણાય છે? તો કે એ સમાન ગણાય છે. એક જ તત્વના દરેક પરમાણુ સમાન. ઉદાહરણ તરીકે હું તમને તત્વનું નામ આપું. ચલો, તમે બધા કોપરને ઓળખતા હશો, તો કોપરની અંદર જે પરમાણુ પ્રેઝન્ટ હોય બધા એક સરખા જ હશે, કોપરના જ પરમાણુ હોય. રાઈટ, એવી રીતે હું તમને સેકન્ડ તત્વ એલ્યુમિનિયમ લઉં, ચલો તમે સોડિયમ લઈ શકો છો, તમે Fe લઈ શકો છો, આયન, આવા બધા તત્વો પ્રેઝન્ટ છે. તે તત્વોના દળ, કદ બધું કેવું રહેશે? સમાન રહે છે. પરંતુ જો જુદા જુદા તત્વોની વાત કરીએ, જુદા જુદા તત્વોની હું વાત કરું તો એની અંદરના પરમાણુ હોય તે પરમાણુ કેવા હશે? જુદા જુદા હોય છે. કઈ બાબતમાં? તો કે દળની બાબતમાં અને સાથે કદની બાબતમાં એ કેવા હોય છે? અસમાન હોય છે એમ કહેવાય. હવે હું તમને કમ્પેરિઝન કરું કે ભાઈ હાઇડ્રોજનનો તત્વ લો અને ઓક્સિજન તત્વ લો, તો બેની અંદરના પરમાણુ ડેફિનેટલી એકબીજાથી અલગ હશે. તો શું આ તત્વોને એક તત્વ બીજા તત્વ સાથે અલગ પડે છે પણ એ પોતાના જ બધા પરમાણુઓ કેવા ધરાવે છે? સમાન. ફરી એક વખત જોઈ લો. પહેલા તો એને તત્વની ઓળખ આપી. તત્વ શેનું બનેલું છે? રાઈટ, એ તત્વ નાનામાં નાના એક કણનું બનેલું છે, પણ કણમાં એક બહુ મોટી વાત એને કીધી, અવિભાજિત છે. અવિભાજિત છે એમ કીધું. મતલબ કે જેની અંદર હવે બીજું કઈ નથી, કે નાનામાં નાનો પાર્ટિકલ છે. કોણ છે? તો કે પરમાણુ છે. સેકન્ડ, કોઈ એક તત્વની અંદર રહેલા બધા જ પરમાણુઓ સરખા હોય છે એવું ડાલ્ટને કીધું. એક જ તત્વમાં રહેલા બધા પરમાણુ સરખા, દળની બાબતમાં પણ સરખા અને કદની બાબતમાં પણ સરખા. પણ જુદા જુદા તત્વના પરમાણુ એકબીજાથી જુદા જુદા હોય છે. હું તમને કહું કોપરનો અને એલ્યુમિનિયમનો પરમાણુ તમે મેચ કરશો તો શું સરખો હોય? નહીં, એ સરખા નથી હોતા. ઓકે, તો 3 વસ્તુ થઈ. ત્યારબાદ ચોથો પોઈન્ટ એની અંદર એવો છે કે જુદા જુદા તત્વના પરમાણુ, જુદા જુદા તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને ચોક્કસ સંયોજનની રચના કરે છે. યસ, ચોક્કસ સંયોજનની રચના કરે છે. જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે જોડાય અને હા, એ સંયોજનની જે રચના કરે છે ચોક્કસ પ્રમાણમાં જોડાય. ચોક્કસ પ્રમાણમાં જોડાય છે. એ પ્રમાણ કેવું હોય? તો કે 2:1 નું પ્રમાણ હોય છે, 1:1 નું પ્રમાણ હોય છે, 2
2:3 નું પ્રમાણ હોય, મતલબ કોઈ બી પ્રમાણ હોઈ શકે, તત્વો પર્ટિક્યુલર પ્રમાણમાં જોડાય. તમે એક્ઝામ્પલ લઈ શકો છો H2O. તો H2O ની અંદર તમે જુઓ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 ના આધારે છે. તો આવી રીતે કહી શકાય કે તત્વો ચોક્કસ પ્રમાણમાં ભેગા તો થાય છે, પણ એ ભેગા થઈને પછી કોઈ પર્ટિક્યુલર સંયોજનની રચના કરે છે. રાઈટ? તો આ 4 મુદ્દા ડાલ્ટન થિયરીનો બહુ મોટો પાર્ટ છે. શરૂઆતના સમયમાં આપણી આસપાસ રહેલા બધા જ પદાર્થો શેના બનેલા છે એની હું તમારી સામે વાત રજૂ કરું છું. ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારથી તમને દ્રવ્યનો પહેલી ઓળખ તમને આપી. તો દ્રવ્યને હવે આપણે આગળ વધવું પડે. દ્રવ્ય શેના બનેલા છે? તો કે દ્રવ્ય કે કોઈ તત્વની વાત કરીએ તો તત્વ એક અવિભાજિત કણનો બનેલો છે જે પરમાણુ છે. ઓકે, ત્યારબાદ એણે કીધું કે કોઈ પ્રક્રિયામાં રહેલા પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી. આ ડાલ્ટનનો આપણે દ્રવ્ય સંચયનો જે નિયમ શીખ્યા આ એને રિલેટેડ પોઈન્ટ જ છે કે કોઈ પણ પ્રક્રિયાની અંદર પરમાણુ જે છે નવો ઉત્પન્ન થતો નથી ને જે પરમાણુ આપણી પાસે છે એનો કદી વિનાશ થતો નથી. આ ડાલ્ટન સિદ્ધાંતના મહત્વના મુદ્દા થયા. ઝડપથી આપણે જોઈ લઈએ કે ડાલ્ટન સિદ્ધાંત શું છે કે પરમાણુ એક અવિભાજિત કણનો બનેલો છે અને નામ બહુ સરસ આવે, આપણે યાદ રાખવાનું છે પરમાણુ. રાઈટ? સેકન્ડ, એક જ તત્વ હોય તેના બધા પરમાણુઓ કેવા? તો કે સરખા. કોપર છે, એલ્યુમિનિયમ છે, આયન છે, સોડિયમ છે, કોઈ બી તત્વ તમે લઈ લો પણ એની અંદરના પરમાણુ બધા સરખા જ હોય. પણ જુદા જુદા તત્વોને એકબીજા જોડે કમ્પેર કરો તે પરમાણુ કેવા હશે? દળ, કદ, બધી બાબતમાં જુદા જુદા હશે. જુદા જુદા તત્વના પરમાણુ જ્યારે જોડાય તો પર્ટિક્યુલર સંયોજનની રચના કરે. પણ આ વાત હંમેશા યાદ રાખજો, ચોક્કસ પ્રમાણમાં જ જોડાય. મેં તમને આગળ પણ કીધું છે એક તત્વને બીજા તત્વમાં ગમે તેમ ભેગા કરી દો એમ કઈ સંયોજન ન બને. મારી પાસે નાઇટ્રોજન છે, મારી પાસે હાઇડ્રોજન છે, હું એમ જ ભેગા કરી દો તો શું એમોનિયા બની જાય? નહીં. એનું ચોક્કસ પ્રમાણ હોવું જોઈએ કે આટલો નાઇટ્રોજન જોડે આટલો હાઇડ્રોજન ભેગો થાય, પર્ટિક્યુલર પ્રમાણમાં ભેગો થશે અને પ્રમાણ જળવાશે તો સંયોજન બનશે. ઓકે, અને છેલ્લે એણે કીધું કે કોઈ પણ પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી. આ ડાલ્ટનની થિયરી છે. ડાલ્ટન થિયરી જે છે એ શરૂઆતના સમયે મતલબ કે આજથી 19મી સદીની જો વાત કરું તે સમયગાળામાં દ્રવ્યોની રચના અને એ બધું સમજવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો આણે. રાઈટ? પણ આ જે થિયરી છે એ થિયરીમાં કેટલીક નિષ્ફળતા છે, કેટલીક મર્યાદા છે. એ મર્યાદા શું છે આપણે જોઈ લઈએ ફટાફટ. ચાલો, ડાલ્ટન થિયરીની મર્યાદા શું છે? તો કે ડાલ્ટન થિયરીની મર્યાદા બહુ સિમ્પલ છે. પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે ડાલ્ટનની થિયરીની અંદર પહેલી વાત તો એ કીધી કે જ્યારે કોઈ તત્વ છે, અથવા તમને હમણાં કીધું કે ડાલ્ટનની થિયરીની અંદર એમ કીધું કે કોઈ એક તત્વના પરમાણુઓ અવિભાજ્ય છે. રાઈટ? પહેલો જ મુદ્દો હતો કે તત્વ કોઈ અવિભાજ્ય કણનું બનેલું છે. પણ તમે એમ કીધું કે એ તત્વના પરમાણુનું બંધારણ સમજાવી શકતો નથી. યસ, તત્વોનું બંધારણ, પરમાણુનું જે બંધારણ છે સમજાવી શકતો નથી. આપણે કેમિસ્ટ્રીની અંદર એટોમિક સ્ટ્રક્ચર શીખવાનું છે, બરોબર? સેકન્ડ યુનિટ. તો એટોમિક સ્ટ્રક્ચર તમે સૌ જાણો પણ છો કે પરમાણુની અંદર પણ કંઈક પ્રેઝન્ટ છે. ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આ બધા ડિફરન્ટ પાર્ટિકલ છે અંદર. પણ ડાલ્ટનને આ વસ્તુનો ખ્યાલ નહોતો. મતલબ કે એક તત્વ બીજા તત્વથી જુદું પડે છે, અથવા તો એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુથી જુદો પડ્યો. એણે મુદ્દામાં કીધું પણ એ જુદો શા માટે પડ્યો? તો કે એના માટે દરેક તત્વના પરમાણુનું કઈ ચોક્કસ બંધારણ, એ પરમાણુના બંધારણની આઈડિયા ડાલ્ટનને નહોતો. ઉદાહરણ તરીકે તમે કોપરનો પરમાણુ અને એલ્યુમિનિયમનો પરમાણુ જુદો છે તો એવું શું ફરક છે બંનેમાં? તો કોપરના પરમાણુની અંદર કંઈક રહેલું છે, એવી રીતે એલ્યુમિનિયમના પરમાણુની અંદર પણ કંઈક રહેલું છે. અને શું રહેલું છે આપણે જાણીએ છીએ, પણ એને અત્યારે ભણવા નથી. ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, એને બધાની સંખ્યા અલગ અલગ હોય છે. તો એ વસ્તુ ડાલ્ટનને ખ્યાલ હતો ને એટલે મેં તમને તમારી સામે લખ્યું છે કે પરમાણુના બંધારણને સમજાવી શકતો નથી. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ એવો છે કે જ્યારે કોઈ તત્વની રચના થાય છે, તત્વની રચના થાય ત્યારે જુદા જુદા તત્વો જ્યારે એકબીજા સાથે જોડાય છે તો એ તત્વો એકબીજા સાથે સંયોજન કેવી રીતે બનાવે છે? તો આપણે મેન્શન કરી દઈએ સંયોજનની રચના કઈ રીતે થાય છે તે સમજાવી શકતો નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે એમ કીધું કે ભાઈ એક તત્વ સાથે બીજું તત્વ જોડાય, ચોક્કસ પ્રમાણમાં જોડાય, પણ એ જોડાવાની મેથડ શું, એની પ્રક્રિયા શું છે, એ ડાલ્ટનને ખ્યાલ હતો
નહીં. ઓકે, ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આની અંદર એવો આવે છે કે સંયોજનની અંદર સંયોજનમાં રહેલા તત્વો વચ્ચે બંધન કેવી રીતે થાય છે એનો કોઈ આઈડિયા હતો નહીં. બંધન થવું, આ બંધન એટલે બંધ બનવો સાદી ભાષામાં. એક્ઝામ્પલ તરીકે હું તમારી સામે લખું H2O, તો H2O માં તમે વિચારો ઓક્સિજન સાથે આવી રીતે બે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. રિયલમાં આ રીતની રચના હોય, બટ ડાલ્ટને આ વસ્તુ સમજાવી શક્યો નથી. ડાલ્ટને શું કીધું કે ઓક્સિજન ને હાઇડ્રોજન જોડાય છે, તો કે જોડાઈ ગયા, સંયોજન બની ગયું H2O વોટર. પણ એની અંદર આ હાઇડ્રોજન ને ઓક્સિજન વચ્ચે કયો બંધ બને છે, આ બંધની રચના કેવી રીતે થઈ, એની કોઈ જ માહિતી ડાલ્ટન પાસે હતી નહીં. એની મર્યાદા કહેવાય. ત્યારબાદ ચોથો મુદ્દો જે આપણે હમણાં થિયરીમાં શીખ્યા કે ચોક્કસ પૂર્ણાંક સંખ્યામાં જ સંયોજન બને, અથવા દરેક એક તત્વ બીજા તત્વ સાથે ચોક્કસ પૂર્ણાંક સંખ્યાને આધારે જોડાય. 1:1 અથવા 2:1, 1:2, 2:3 એવા ચોક્કસ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં જોડાય. પણ દુનિયામાં એવા બી કેટલાક સંયોજનો છે જેમાં ગુણોત્તર જળવાતો નથી. ઉદાહરણ તરીકે તમને લખું સુક્રોઝ, અથવા આપણે જેને સાદી ભાષામાં ખાંડ કહીએ છીએ. ઓકે, જેનું સૂત્ર શું બને C12H22O11, આ એનું સૂત્ર છે. હવે તમે આની અંદર પ્રમાણ જુઓ તો કાર્બન 12 છે, હાઇડ્રોજન 22 છે અને ઓક્સિજન 11 છે. આમાં કોઈ ગુણોત્તર જ નથી. જો આમાં કોઈ સાદો પૂર્ણાંક સંખ્યાનો જે ગુણોત્તર બનવો જોઈએ જે આની અંદર જળવાતો નથી. સમજ પડી બધાને? એવી જ રીતે પાંચમો પોઈન્ટ એવો છે એની મર્યાદાને આધારે એણે એમ કીધું, આપણે થિયરી યાદ કરો આગળની, એક જ તત્વના બધા જ પરમાણુના દળ ને કદ સરખા. એક જ તત્વના પરમાણુના દળ અને કદ સરખા. પણ એની અંદર તમને હું વાત કરું કે ભાઈ માની લો કે મારી પાસે સમસ્થાનિકો છે. સમસ્થાનિકોમાં કોને કહેવાય? સમસ્થાનિકો કોને કહીશું? તો કે જેમાં ઓક્સિજનની વાત કરું, ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18. તમે આ ત્રણેયને જુઓ જરા ધ્યાનથી. ત્રણ પરમાણુ ઓક્સિજનના જ છે. નીચે દર્શાવેલી સંખ્યા એ તેનો પરમાણુ ક્રમાંક દર્શાવે, પણ મેઇન ઉપરની સંખ્યા જુઓ, પરમાણુ ભાર છે. ડાલ્ટને એમ કીધું એક જ તત્વના પરમાણુના દળ સરખા હોય, બટ આ તો ઓક્સિજનના જ પરમાણુ છે, છતાં દળ કેવા છે? જુદા જુદા છે. તો આ વસ્તુ એવી છે કે જેની થિયરી સાથે મેચ થતી નથી. અને છેલ્લા પોઈન્ટમાં એવું પણ છે, એણે એવું પણ કીધું જુદા જુદા તત્વોના દળ જુદા જુદા હોય, અથવા જુદા જુદા તત્વો લો એના પરમાણુના જે દળ છે એ કેવા બનશે? જુદા જુદા. પણ એમાં બી એક કન્સેપ્ટ અલગ પડે છે. એમાં તમે ઉદાહરણ તરીકે લો સમભારીય તત્વો. સમભારીય તત્વોમાં તમને એક્ઝામ્પલ આપું, આર્ગોનનું એક્ઝામ્પલ આપું, જેનો પરમાણુ ક્રમાંક 18 છે, પરમાણુય દળ એનું 40 છે. બીજું ઉદાહરણ લખું છું સાથે કેલ્શિયમનું, પરમાણુ ક્રમાંક 20 અને આ થશે 40. હવે તમે કમ્પેરિઝન કરો, દળ આર્ગોન અને કેલ્શિયમ તત્વો બંને જુદા જુદા પણ દળની બાબતમાં સરખા. તો આ બધી મેટર એવી છે કે જેને આધારે એમ કહી શકાય કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત પૂરેપૂરી પરમાણુની સમજૂતી આપી શકતો નથી. પોઈન્ટ નંબર 1 શું છે? બંધારણ સમજાવી શકતો નથી. આ સૌથી મહત્વનો મુદ્દો. કારણ શું? કે એણે કીધું કે પરમાણુ અવિભાજ્ય છે, રાઈટ? પરમાણુ અવિભાજ્ય છે એ તો વાત પતી ગઈ, પણ પરમાણુની અંદર કંઈક છે જે ડાલ્ટનને ખ્યાલ નહોતો. એ બધું પાછળથી શોધ થઈ. ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે વગેરે. ઓકે, એવી જ રીતે સંયોજનની રચના કેવી રીતે થાય છે એ સમજાવી શક્યો નથી. એણે કીધું કે ભાઈ એક તત્વ સાથે બીજો તત્વ જોડે, પણ પ્રક્રિયા કેવી રીતે થઈ એની કોઈ માહિતી આપી નહીં. ત્યારબાદ સંયોજનની અંદર તત્વ વચ્ચેનું બંધન કેવી રીતે થાય છે? બંધ તમે બધા કદાચ નામથી જાણતા હશો. આયોનિક બંધ બને, સહસંયોજક બંધ બને, પણ એ બંધની રચના ડાલ્ટનને આઈડિયા હતો નહીં. ડાલ્ટનને આ વસ્તુ વિશે કોઈ જ માહિતી નહોતી. ઓકે, એક તત્વ સાથે બીજું તત્વ જોડાય તો ચોક્કસ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર, પણ દુનિયામાં એવા બી કેટલાક સંયોજનો છે કે જેમાં આવો ગુણોત્તર જોવા મળતો નથી. ફોર એક્ઝામ્પલ તમને સુક્રોઝનું અણુસૂત્ર આપ્યું C12H22O11, તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો જે ગુણોત્તર છે પર્ટિક્યુલર ગુણોત્તર ન કહી શકાય. ઓકે, ત્યારબાદ એક જ તત્વના પરમાણુ જે છે એના દળ સરખા, એવું ડાલ્ટને કીધું. પણ જ્યારે સમસ્થાનિકો વિશે દુનિયામાં ભણવામાં આવ્યું અથવા સમસ્થાનિકોની જ્યારે શોધ થઈ તો એમાં તો તમે જો ઓક્સિજન 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 3 ઓક્સિજનના જ પરમાણુ છે, પણ તેના દળ તમે જોઈ શકો છો જુદા છે. ડાલ્ટને એવું પણ કીધું કે જ્યારે જુદા જુદા તત્વો હોય તેના દળ જુદા જુદા હોવા જોઈએ, પણ આમાં અલગ છે. સમભારીય આપણે ઘટક જોઈએ તો સમભારીય તત્વો આર્ગોન છે અને આપણી પાસે કેલ્શિયમ છે. તો આર્ગોનનો બી પરમાણુય દળ 40 છે, કેલ્શિયમ માટે પણ પરમાણુય દળનું મૂલ્ય કેટલું છે? 40 દર્શાવવામાં આવે છે. તો મતલબ બંનેના દળ સરખા થયા, તત્વો તો બંને અલગ અલગ છે. તો આવી બાબતોથી ખબર પડે છે કે ડાલ્ટનનો જે સિદ્ધાંત છે એ સંપૂર્ણ કહી શકાય નહીં, અથવા તે નિષ્ફળ ગયો એમ કહેવાય. ઓકે, આપ સૌને નોટ કરી લેજો અને વ્યવસ્થિત રીતે એને પ્રિપેર કરજો.
હેલો સ્ટુડન્ટ, ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત જે આપણે ભણ્યા, ડાલ્ટન સિદ્ધાંત પરથી આપણે આગળ એક નાનો ટોપિક ભણવાનો છે, એ છે બર્ઝેલિયસ અભિધારણા કહેવામાં આવે છે. બર્ઝેલિયસ અભિધારણા. બહુ સિમ્પલ થિયરી છે બર્ઝેલિયસ અભિધારણા, અને સાથે આપણે એક સેકન્ડ ટોપિક પણ શીખવાનો છે, એ છે એવોગેડ્રોની અભિધારણા. એવોગેડ્રોની અભિધારણા. આ બંને થિયરી થોડી એકબીજા સાથે મેચ થાય એવા ટોપિક છે બંને. ખાલી એટલું કહી દઉં કે સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે આપણે સમજી લઈએ વ્યવસ્થિત રીતે કે ભાઈ સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે જુદા જુદા વાયુઓ હોય તો વાયુના સમાન કદમાં, વાયુના સમાન કદના અણુમાં પરમાણુની સંખ્યા સમાન, પરમાણુની જે સંખ્યા છે એ સંખ્યા કેવી થશે તો કે સમાન થશે. રાઈટ? એવી જ રીતે આને પણ મેન્શન કરીએ, એની વાક્ય રચના સેમ જ થશે. સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે શું કીધું છે તો કે વાયુના સમાન કદના અણુમાં, વાયુના સમાન કદના અણુમાં અણુની સંખ્યા કેવી રહી છે? સમાન રહી છે. બહુ સિમ્પલ વસ્તુ છે. બંનેમાં તમે જો વાક્ય રચનામાં બહુ એક નાનો અમથો ફરક છે. આમાં એમ કીધું છે કે સમાન કદના વાયુમાં પરમાણુની સંખ્યા સમાન હોય છે, જ્યારે આને કીધું વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. બંને માટે એક એક્ઝામ્પલ લખી દઈએ આપણે, તો કે એક્ઝામ્પલની રચના શું થશે જુઓ, તો કે H2 plus Cl2 is giving HCl. તમે સમજો તો હાઇડ્રોજન અને ક્લોરીન બંનેના બે એટમ, આને બે વડે મલ્ટીપ્લાય કરી દો તો હાઇડ્રોજનનું એક કદ લેવામાં આવે, આનું પણ એક કદ લેવામાં આવે તો સામે આના બે કદ મળે છે એમ કહેવાય. હવે તમે આની અંદર જરા ગણતરી કરજો. હાઇડ્રોજનના બે પરમાણુ છે એમ લખું તો ચાલે. ઓકે, આની અંદર પણ બે પરમાણુ રહેલા છે એમ લખું તો ચાલે. જ્યારે આની અંદર તમે કાઉન્ટ કરો, એક હાઇડ્રોજન ને એક ક્લોરીન, એટલે ટોટલ બે પરમાણુ, પણ એવા પાછા બે મોલ લીધા છે, માટે બે અણુ લીધા છે, માટે કુલ કેટલા થશે? 4 પરમાણુ રહેલા છે એમ કહેવાય. તો બસ આટલી સિમ્પલ રચના છે. ફરી વખત સમજી લો કે તાપમાન દબાણ જ્યારે સરખા હોય તો વાયુનો કદ જ્યારે સરખું હોય તેમાં નંબર ઓફ એટમ જે થશે એ સરખા થશે. આ બર્ઝેલિયસનું વિધાન છે. એવી જ રીતે એવોગેડ્રોનું વિધાન શું કહે છે તો કે એવોગેડ્રોનું વિધાન મને મેચ જ થાય છે. તાપમાન દબાણની કન્ડિશન સરખી રાખો, વાયુનું કદ સરખું રાખો, તો એમાં અણુઓની સંખ્યા એને કીધું કેવી રહેશે? સમાન રહેશે. ચલો આપણે સમજી લઈએ એક વખત કેવી રીતે જોવા મળે. તો કે ફરી એક વખત લખી દો, H2 plus Cl2 is giving 2 molecule of HCl. ડન. આની અંદર આપણે લખીએ તો કે આ એક કદ ઘટક છે, આ પણ એક કદ ઘટક છે, તો સામે આ બે કદ જેટલો બળે છે. હવે તમે એમ જુઓ કે આનો એક અણુ ભાગ લે છે, સામે ક્લોરીનનો પણ એક અણુ ભાગ લે છે, તો પરિણામે HCl ના બે અણુ બને છે. તો બંનેમાં ડિફરન્સ બહુ સામાન્ય છે. અણુ ને પરમાણુનો ડિફરન્સ બતાવે. એમ કહું કે આમાં એક અણુ ભાગ લે છે, આના હાઇડ્રોજનનો એક અણુ ક્લોરીનના એક અણુ સાથે જોડાય તો HCl ના બે અણુ બનાવે. બટ તમે એને એટમ વાઇઝ જુઓ તો હાઇડ્રોજનના બે પરમાણુ ક્લોરીનના બે પરમાણુ સાથે જોડાય તો પરિણામે HCl ના 4 પરમાણુ બને છે. આ બર્ઝેલિયસ અને એવોગેડ્રોનો નાનો અમથો એક ટોપિક થયો એમ કહેવાય. આપ સૌને ખ્યાલ આવી ગયો. હવે આના પછી આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવા જઈ રહ્યા છે, એ છે પરમાણુવીય દળ. પરમાણુ દળ બોલો, પરમાણુ ભાર પણ બોલી શકાય. બરાબર? બંને વસ્તુ આમ તો કોમન જ છે, જેને આપણે એ સિમ્બોલ આપણે દર્શાવીએ છીએ. કોઈ પણ તત્વ હોય, હમણાં જ ડાલ્ટનની થિયરી પ્રમાણે એક વસ્તુ આપણે શીખ્યા કે દરેક તત્વના પરમાણુઓના જે દળ છે એ સરખા થશે. સરખા થશે પણ કેટલા થશે એ આપણે નથી જાણતા. તો રસાયણ વિજ્ઞાનમાં, કેમિસ્ટ્રીની અંદર એવું કરવામાં આવે છે કે કોઈ એક તત્વ, કાર્બનના તત્વનું જે દળ છે એને પ્રમાણિત ગણવામાં આવે છે. મારી વાત ધ્યાનથી સાંભળજો. કાર્બનના તત્વનું જે દળ છે એ 12 ગ્રામ પ્રમાણિત ગણવામાં આવે છે.
એ 12 ગ્રામ દળને આધારે બીજા તત્વોના પરમાણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે. ફરીવાર હું બોલું છું તો કાર્બનના પરમાણ્વીય દળને પ્રમાણિત ગણી તેના આધારે અન્ય તત્વોના પરમાણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે. હવે એ ગણતરી પાછી તમને એક વસ્તુ સાંભળી લો કે દળની વાત હું કરું છું તમારી સામે. સાંભળજો, દળની વાત આપણે કરીએ છીએ તો દળની વાત આપણે યુનિટ શીખ્યા, એકમો શીખ્યા, જેમાં દળ માટે આપણે ગ્રામ ને કિલોગ્રામ સામાન્ય રીતે મેન્શન કરીએ છીએ. ઓકે, સામાન્ય રીતે, પણ પરમાણુ તો બહુ નાનો અમથો હોય, તો પરમાણુનું દળ દર્શાવવું હોય તેના માટે કિલોગ્રામ, ગ્રામ એવી વસ્તુ કામ લાગતી નથી. તો પરમાણુના દળને પરમાણ્વીય દળને દર્શાવવા માટે AMU નો યુઝ કરવામાં આવે છે. AMU એટલે શું? તો કે આપણે મેન્શન કરી દઈએ, જેને કહેવામાં આવે છે એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે. એટોમિક માસ યુનિટ, પરમાણુના દળનો એકમ, સાદી ભાષામાં કહું તો પરમાણ્વીય દળનો એકમ કહેવામાં આવે છે. હવે આ વસ્તુને અનુરૂપ જો વસ્તુ વિચારીએ તો કે હું એમ કહું કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? તો કે એનું મૂલ્ય 1.008 AMU લેવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો ખાસ. હાઇડ્રોજન દુનિયાનો સૌથી હલકું તત્વ. ઓકે, તો એનો જે પરમાણ્વીય દળ છે, કાર્બન સાથે કમ્પેર કરીને, કાર્બન જોડે સરખામણી કરીને એ દળ નક્કી કરવામાં આવ્યું છે અને એનું મૂલ્ય 1.0, પણ એને એપ્રોક્સિમેટ આપણે 1 AMU લઈ લઈએ તો ચાલે. બરાબર, એપ્રોક્સિમેટ વેલ્યુ એની કેટલી થશે? 1 AMU, કારણ કે 1.008 છે, આપણે ગણતરીમાં એને આપણે 1 લઈએ તો ચાલે. એટલે આપણે હવે પછી જ્યારે બી કાર્બનના એટોમિક માસની વાત કરવામાં આવે તો આપણે એને કેટલું લઈશું? 1. ઉદાહરણ તરીકે તમને કહું, ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું? ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું? તો કે 15.995 AMU જેટલું છે. હવે આના માટે પણ તમે એપ્રોક્સિમેટ લઈ શકો છો, 16 AMU લઈ લો તો ચાલે. તો કહેવાનો મતલબ શું કે હાઇડ્રોજન, ઓક્સિજન, ઉદાહરણ તરીકે તમે નાઇટ્રોજન પણ લઈ શકો. આ બધા કોમન તત્વો છે કે જેને આપણે કેમિસ્ટ્રીમાં યુઝ કરવાના છે. ઓકે, તો હું તમને લખી આપું. ચલો, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ, તો કે નાઇટ્રોજન માટે પરમાણ્વીય દળનું મૂલ્ય 14 AMU છે. તો આ બધા તત્વો આપણા કોમન તત્વો છે. હાઇડ્રોજનનો પરમાણુ દળ 1, ઓક્સિજનનું 16, નાઇટ્રોજન માટે કેટલું લેવામાં આવે છે? 14 લેવામાં આવે છે. આ રીતે આપણે તત્વોના પરમાણુ દળ દર્શાવી શકીએ છીએ. દરેકને ખ્યાલ આવ્યો? પણ તમે એક વસ્તુ નોટિસ કરો, આ દળનો માટે જે એકમ રજૂ કર્યો છે એ કેવો છે? AMU. દળ માટે SI એકમ કયો છે? કિલોગ્રામ. કિલોગ્રામને આધારે આપણે ગ્રામમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. બટ 1 AMU, આ ખાસ ધ્યાનમાં રાખજો, 1 AMU બરાબર કેટલા? 1 AMU બરાબર 1.67 into 10⁻²4 ગ્રામ લેવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, બહુ કામની વસ્તુ છે. 1 AMU બરાબર 1.67 10 ની કેટલી? -24 ઘાત છે. તમે જોઈ શકો છો આ બહુ જ નાની સંખ્યા છે. હવે આટલી નાની સંખ્યા છે જેને વારંવાર દળમાં દર્શાવી, એને ગણતરીમાં લેવી એ થોડું મુશ્કેલ છે, એટલે એને આપણે કન્વર્ટ કરી દીધો છે AMU માં. અને આ બધી જ કિંમતો તમારે AMU ના આધારે યુઝ કરવી પડે, રાઈટ? ચલો, અથવા ને આમ પણ લખી શકો, 1 AMU is equal to 1.67 10⁻27 ઘાત લઈ લો તો કિલોગ્રામ પણ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો આપ સૌને? તો ગ્રામ અને કિલોગ્રામ SI યુનિટ પ્રમાણે આપણે કિલોગ્રામમાં મેન્શન કરીએ પણ સાથે ગ્રામમાં પણ દર્શાવી શકાય. એટલે દરેક તત્વના પરમાણ્વીય ભારને આપણે આવી રીતે AMU માં દર્શાવવામાં આવે છે. પણ આ એ ક્યાંથી આવ્યા? આ બધા પરમાણુ દળ ક્યાંથી દર્શાવવામાં આવે? તો કે તમને કીધું એમ, કાર્બનના પરમાણુ ભારના આધારે, કાર્બનનો પરમાણુ ભાર કેટલો ગણવામાં આવ્યો છે? તો કે કાર્બનના પરમાણુ ભારને 12 ગ્રામ નક્કી કરી તેના આધારે બીજા તત્વોના પરમાણુ ભારની સાપેક્ષ ગણતરી કરીને આ AMU ની ગણતરી કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો સૌને? હવે આની અંદર એક બીજો પોઈન્ટ પણ આવે છે કે જ્યારે કોઈ તત્વ આપણી સામે હોય, તત્વ એકથી વધુ સમસ્થાનિકો ધરાવતું હોય, તો એવા સંજોગોમાં તેનું સરેરાશ પરમાણ્વીય દળ લેવું પડે. સાંભળજો ત્યાંથી, જ્યારે કોઈ તત્વ એકથી વધુ સમસ્થાનિકોના સ્વરૂપમાં મળી આવતું હોય તો ત્યારે આપણે તેનો સરેરાશ પરમાણુ ભાર લેવો પડે. સરેરાશ કેવી રીતે લઈશું આપણે સમજી લઈએ. સરેરાશ પરમાણુ ભારની ગણતરી આપણે શીખવી છે. તો સરેરાશ પરમાણુ ભાર સરેરાશ પરમાણ્વીય દળ, એના માટે m × a
પ્લસ n ઇન્ટુ બી ડિવાઈડ બાય 100. આવું એક સાદું સૂત્ર લેવામાં આવે છે. આનો મતલબ શું છે સમજો. જેમાં તમારે m અને n એ શું દર્શાવે છે તો કે તત્વોની ટકાવારી દર્શાવે છે. તત્વોની જે ટકાવારી પ્રમાણ જે મળી આવે છે દુનિયામાં એની ટકાવારી દર્શાવવામાં આવે છે. એક જ તત્વ બે જુદા જુદા સમસ્થાનિકોમાં મળતું હોય તો તેનું ટકાવારી પ્રમાણ કેટલું છે તે દર્શાવવાનું કામ m અને n છે. જ્યારે a અને b શું દર્શાવે તો કે તેનો વ્યક્તિગત પરમાણુ ભાર, વ્યક્તિગત પરમાણુય દળ દર્શાવે છે. ઓકે, આને એક એક્ઝામ્પલ થી સમજીએ. હું તમને એમ વસ્તુ કહું કે ક્લોરીન છે, તમે બધા ક્લોરીન નું નામ સાંભળ્યું હશે. ઓકે, તો ક્લોરીન તમને બે સ્વરૂપમાં મળી આવે. કયા કયા તો કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, પરમાણુ ભાર એનો 35, અને બીજું જે છે એ છે ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17 અને સાથે એક મળે છે 37. આ બંનેની જરા કમ્પેરિઝન કરો. ક્લોરીન આપણને બે સમસ્થાનિકો સ્વરૂપે મળી આવે છે. આપણે આગળની થિયરીમાં વાત કરી પરમાણુ ભાર, તત્વની અંદર જે પરમાણુનો ભાર છે, અહીંયા તમારી સામે ઉપર દર્શાવેલી સંખ્યા પરમાણુ ભાર કહેવાય. આમાં 35 છે અને આમાં 37 છે. આપણે ક્લોરીન માટે કયો ધ્યાનમાં લેવાનો, 35 લેવો જોઈએ કે 37 લેવો જોઈએ? તો આવા સંજોગોમાં આપણે તેનું સરેરાશ પરમાણુય દળ ગણતરીમાં લેવું પડે. બીજી એક વાત કે દુનિયામાં કોની માત્રા કેટલી, તો કે તમને હું એમ કહી દઉં કે આ જે છે એ તમને 75% જેટલો મળે છે, જ્યારે આ તમને મળે છે અંદાજિત 25% જેટલો મળે છે. તો એવા સંજોગોમાં બંનેનું પ્રમાણ મળી ગયું આપણને. એ પ્રમાણને આધારે આપણે એની કેલ્ક્યુલેશન કરીએ તો ઉપર દર્શાવેલું સૂત્ર મૂકીએ, સરેરાશ પરમાણુય દળ બરાબર શું છે તો કે આ બંનેનો ગુણાકાર કરો. ઓકે, હવે જે પરમાણુય દળ જેને આપણે સરેરાશ દર્શાવીએ છીએ, સરેરાશ પરમાણુય દળ માટે મેં તમને કીધું કે દરેક તત્વનું વ્યક્તિગત દળ અને સાથે તેની ટકાવારી એને તમે 100 વડે ડિવાઈડ કરો, તમને તેની સરેરાશ વેલ્યુ મળશે. ઓકે, હવે ધારો કે તમારી પાસે એક બીજું એક્ઝામ્પલ તમને આપું કે મારી પાસે તત્વ છે બી ફોર બોરોન. બોરોનની કેલ્ક્યુલેશન કરીએ તો બોરોનનો એટોમિક નંબર થશે 5, એના માટે તેનો પરમાણુય દળ છે 10, અને બોરોનનો બીજો એક સમસ્થાનિક છે, પરમાણુ ક્રમાંક તો સરખો પણ જેનો પરમાણુ દળ થશે 11. આ તમને અંદાજિત 20% જેટલો મળી આવે છે, આ તમને અંદાજિત 80% જેટલો મળી આવે છે. તો આપણે જે પ્રમાણે કેલ્ક્યુલેશન કરી તો સરેરાશ પરમાણુય દળ એના માટે શું થશે તો કે બંનેને કાઉન્ટ કરો. આનો દળ છે 10 અને એની ટકાવારી છે 20, આનું દળ છે 11 અને એની ટકાવારી છે 80, અને બંનેને આપણે 100 થી ડિવાઈડ કરીએ, તમે આની કેલ્ક્યુલેશન કરશો તો એ 10.8 જેટલું મળે છે. ઓકે, 10.8. હવે તમે વિચારો કે બોરોનનો એટોમિક માસ કેટલો? હા, 10.8 છે. સામાન્ય ગણતરીમાં આપણે એને 11 લઈ શકીએ છીએ. ઓકે, સામાન્ય ગણતરીમાં આપણે એને 11 દર્શાવી શકીએ છીએ. તો અહીંયા તમારી મૂલ્ય કેટલું થશે? 11 અથવા 11 લેવામાં આવે છે. તો આપ સૌને આ કન્સેપ્ટમાં ખ્યાલ આવી ગયો. તો સરેરાશ ક્યારે લેવાય? પરમાણુ દળ શું છે પહેલા એ સમજી લો. જુદા જુદા તત્વોના પરમાણુને કાર્બનની કમ્પેરિઝનમાં દર્શાવવામાં આવે તો તેના સાપેક્ષ પરમાણુય દળ મળે, જેને આપણે દર્શાવીએ છીએ શેમાં તો કે AMU, એટોમિક માસ યુનિટમાં દર્શાવીએ. એટોમિક માસ યુનિટ કહેવામાં આવે જેને ગ્રામ સાથે આપણે કમ્પેર કરીએ તો 1.67 into 10⁻²4 ગ્રામ દર્શાવવામાં આવે છે. તો AMU એ છે એ દળનો સૌ નાનો એકમ છે એમ કહી શકાય. ઓકે, હવે ધારો કે તમને એક્ઝામ્પલ લઈએ આપણે. એક એક્ઝામ્પલ આપણને આપેલું છે કે કાર્બનનું ઉદાહરણ લઉં તો કાર્બન આપણને બે સ્વરૂપમાં મળી આવે છે, C12 અને C13. બરાબર, તમને એમ કીધું છે કે તેનું સરેરાશ પરમાણુય દળ એ 12.011 જેટલું આપેલું છે. આ કિંમત તમને આપી દીધી છે. તો પ્રશ્ન એવો છે કે C12 જે છે એની ટકાવારી કેટલી, અથવા તો C12 ની ટકાવારી પ્રમાણ કેટલું? ચલો આ રીતે આપણે મેન્શન કરવાનું છે. ફરીવાર ક્વેશ્ચન ખબર પડી. કાર્બન બે સ્વરૂપમાં મળી આવે છે, કાર્બન 12 અને કાર્બન 13. આમ તો C12, C13, C14 3 છે, બટ આપણા ક્વેશ્ચનમાં તમને બે સમસ્થાનિકોનો ઉલ્લેખ કર્યો છે, C12 અને C13. બંનેને ભેગા કરો તો બંનેની ટકાવારીને આધારે તમને સરેરાશ દળ આપેલું છે કેટલું છે? 12.011 જેટલું આપેલું છે. બરાબર છે. તો આપેલા મિશ્રણમાં અથવા તો આપેલા સમસ્થાનિકોની અંદર C12 ની ટકાવારી કેટલી હશે? તમને ક્વેશ્ચન સમજાઈ ગયો? ચલો આપણે સમજી લઈએ. ધારો કે C12 છે એની ટકાવારી આપણે માની લઈએ કે x જેટલી છે. તો એનો અર્થ એવો થયો
C13 ની કેટલી હશે? C13 ની ટકાવારી કેટલી? તો કે એને આમ લખી શકાય 100 - x. ખ્યાલ આવ્યો આ કન્સેપ્ટમાં? C12 ની છે x જેટલી, તો C13 ની કેટલી થશે? 100 - x. ચલો આપણે જે સરેરાશ વાળું સૂત્ર ભણીએ એ મૂકી દો. સરેરાશ પરમાણ્વીય દળ. સરેરાશ પરમાણુ દળ કેટલું થશે? તો કે આની ટકાવારી કેટલી? તો કે આના માટે 12x થશે. 12x. ચલો સેકન્ડ માટે કેટલું થશે? 100 - x, અને એને તમે એનો વ્યક્તિગત દળ 13 છે ડિવાઈડ બાય 100. ફરીવાર જોઈ લો. ટકાવારી પ્રમાણ આપણે x ધાર્યું છે, એનો વ્યક્તિગત ભાર છે 12, આનો વ્યક્તિગત ભાર છે 13, અને આની ટકાવારી છે 100 - x ડિવાઈડ બાય 100. આને તમે મલ્ટીપ્લાય કરો તો 12.011 જેનું સરેરાશ છે એને 100 વડે મલ્ટીપ્લાય કરી નાખો. 12x આને મલ્ટીપ્લાય કરો તો 1300 - 13x થશે. બરાબર? આને મલ્ટીપ્લાય કરશો તો 1201.1 is equal to 12x plus 1300 - 13x થશે. આને આ બાજુ કેન્સલ કરી દો તો 1201.1 minus 1300 is equal to minus x વધે રાઈટ સાઈડ. તમે જોઈ લો, કેલ્ક્યુલેશન કરી લો. સો ફાઇનલી x ની વેલ્યુ તમને મળશે એ 98.9 જેવી મળે છે. જો એનો અર્થ એટલો, આપણે x કોના માટે લીધા છે? C12 માટે. સો ફાઇનલી C12 ની જે ટકાવારી છે એ 98.9% થશે. તો C13 ની કેટલી થશે? એ 1.1% જેટલી થશે. તો આપણને આ સૌને આ સરેરાશ વાળી કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ. પરમાણુ દળ શું છે, પરમાણુ દળને કેવી રીતે આપણે મેન્શન કરી શકીએ, કાર્બન જોડે કમ્પેર કરીને જુદા જુદા તત્વોના પરમાણુ દળ આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે ગ્રામ પરમાણવીય દળ. ગ્રામ પરમાણવીય દળ અથવા તો ગ્રામ એટોમિક માસ, આપણે એને શોર્ટમાં GAM કહી શકીએ છીએ. ગ્રામ એટોમિક માસ કહેવામાં આવે છે. તમે સાંભળો, હવે આપણે આની આગળની જે કન્સેપ્ટની અંદર તમને વાત કરી કે પરમાણુ દળને આપણે એટોમિક માસ યુનિટમાં દર્શાવીએ છીએ, રાઈટ? પરમાણુને આપણે એટોમિક માસ યુનિટમાં દર્શાવીએ AMU માં. તો અહીંયા સિમ્પલ છે કે કોઈ પણ નામથી ખબર પડે, કોઈ પણ તત્વના પરમાણવીય દળને જ્યારે આપણે ગ્રામમાં દર્શાવીએ તો તેને શું કહેવામાં આવે છે? ગ્રામ એટોમિક માસ વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ તત્વનું જે પરમાણુ દળ છે, નોર્મલી એને AMU માં કાઉન્ટ કરીએ, ઓકે, પણ AMU ને પછી એને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો પછીનું નામ શું થઈ જશે? ગ્રામ એટોમિક માસ કહેવામાં આવે, ગ્રામ પરમાણવીય દળ કહેવામાં આવે છે. હવે એને સમજીએ આપણે કઈ રીતે. તો કે હું તમને એમ કહું કે મારી પાસે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની હમણાં જ આપણે વાત કરી, 14 AMU એનું એટોમિક માસ છે. મારે માની લો કે એને ગ્રામમાં કન્વર્ટ કરવું છે, તો કેવી રીતે થશે? તો કે 14 મલ્ટીપ્લાય બાય 1.67 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ થશે. આ વેલ્યુ મને જે મળી એ એનો ગ્રામ એટોમિક માસ કહેવામાં આવે છે. કોના માટે? તો કે નાઇટ્રોજન માટે. બટ આ નાઇટ્રોજનના એક પરમાણુ માટેની વેલ્યુ થઈ. આપણે આ ચેપ્ટરમાં આગળ મોલ કોન્સેપ્ટ શીખવાનો છે, બરાબર છે? મોલની અંદર આવતી સંખ્યા કેટલી? તમને અત્યારે એક એક્ઝામ્પલ તરીકે એક વાત કરી દઉં કે મોલની અંદર આવે છે 6.022 10⁻23. ઓકે, પણ એને આપણે જો મલ્ટીપ્લાય કરીએ તો એક મોલ માટે જો ગણતરી હું દર્શાવું, એક મોલ નાઇટ્રોજનનું માસ કેટલું, તો આને મલ્ટીપ્લાય કરો 14 1.67 ઇન્ટુ 10⁻24. આટલા તો આપેલા છે, પણ આ એક એટમ, સિંગલ એટમની વાત થઈ. જો એને 6.022 10⁻23 વડે ગુણી નાખો, મલ્ટીપ્લાય કરો, તો ફાઇનલી તમને એક આન્સર મળશે. હવે આ બંનેનો મલ્ટીપ્લિકેશન તમે કરશો તો એ તમને મળશે 10.01 સમથિંગ મળે છે, અને 10 ની -1 ઘાત થાય. -24 ને +23 તો -1 વધે. ઓકે, અને 14 વડે મલ્ટીપ્લાય કરો. આને હજી તમે કેલ્ક્યુલેટ કરશો તો 14 તો 10 - 1 લઈ લો તો 1.001 જ થઈ જાય છેલ્લે તો. સો ફાઇનલી આ આન્સર તમારો 14 ગ્રામ જ થાય. તો જે 14 AMU હતું એ 1 મોલના આધારે જો કન્સિડર કરીએ તો એ તમને 14 ગ્રામ જ મળશે. કેમ? કારણ કે એક AMU ને તમે ગ્રામમાં કન્વર્ટ કરો, એક AMU ને તમે ગ્રામમાં કન્વર્ટ કરો, મલ્ટીપ્લાય કરીએ છીએ આપણે કેટલા વડે? 1.67 ઇન્ટુ 10⁻24. બીજી એક વાત, પણ આ એક સિંગલ એટમ માટેની વાત થઈ. ધ્યાન આપજો, આપણે આગળના વિડીયોમાં શીખીશું આ વસ્તુ. મોલની વાત કરવી હોય ત્યારે કોઈ એક સિંગલ એટમ માટે કન્સિડર ના કરે. તો એક મોલને આધારે, તો નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, કાર્બન હોય, કોઈ પણ તત્વ તમે લઈ લો,
એના 1 મોલની ગણતરી જો કરવી હોય તો 1 મોલ માટે તમારે ગણવું પડે 1 મોલ ઓફ નાઇટ્રોજન વિલ બી ઇક્વલ ટુ આટલું જે વજન મળ્યું છે એ સિંગલ એટમનું ગ્રામમાં મળ્યું તો એને મલ્ટીપ્લાય કરી દો 6.022 10⁻23 વડે. 1 મોલમાં આવતી સંખ્યા, બરાબર. અત્યારે ખાલી એક્ઝામ્પલ તરીકે ધ્યાનમાં લો, આગળ આપણે ડિટેલમાં જોઈશું. 6.022 10⁻23. આને મલ્ટીપ્લાય કરશો તો 14 તો એઝ ઇટ ઇઝ, અને આ મલ્ટીપ્લિકેશન વેલ્યુ તમને મળશે 10.01 10 - 1, અને એને તમે 1.00 તો ઓવરઓલ એ વેલ્યુ તમને કેટલી મળશે? 14 ગ્રામ જ મળશે. સો 14 AMU is for single atom and 14 gram is for 1 mole nitrogen. તો મતલબ કે ગ્રામમાં જે ફાઇનલી આપણે દર્શાવીએ છીએ એને તમે કહી શકો છો ગ્રામ એટોમિક માસ કહેવામાં આવે છે. બધાને સમજ પડી આ વસ્તુમાં? ઓકે, હવે આના પછી આણ્વીય દળ. હવે પછીનો આપણો જે ટોપિક છે આણ્વીય દળ, અથવા સાદી ભાષામાં આપણે એને અણુભાર કહી દઈએ, ચાલે. અણુભાર અથવા એને આપણે કહીશું મોલેક્યુલર માસ કહેવામાં આવે છે, અણુનું દળ. તો આ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે તત્વના સંયોજનમાં રહેલા તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો કરી નાખો. યસ, જેટલા બી તત્વો પ્રેઝન્ટ છે બધાના પરમાણુ દળનો સરવાળો કરી નાખો. સો ફાઇનલી એ તમને શું આપશે? તત્વનું આણ્વીય દળ આપે છે. કોઈ બી સંયોજન તમને આપેલું હોય એનું તમને આણ્વીય દળ મળી જાય. ઓકે, ઉદાહરણ તરીકે તમને આ બહુ સિમ્પલ ઉદાહરણ છે. ચલો H2O લઈ લઈએ. તો H2O માટે શું લખો? બોલો ફટાફટ. તો H2O માટે હાઇડ્રોજન, અને હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ આપણે હમણાં જ જોયું હતું 1 AMU લેવામાં આવે છે. પણ હાઇડ્રોજનના 2 એટમ છે એટલે 2 વાર લેવા પડે. ઓક્સિજનનો પરમાણ્વીય દળ કેટલું થશે? તો કે 16 થશે. આને મલ્ટીપ્લાય કરશો તો 18 તમને મળશે. સો આ 18 જે મળ્યું એ શું મળે છે? તેનું આણ્વીય દળ મળે છે એમ કહેવાય. કોનું? તો કે પાણી માટે. ઉદાહરણ તરીકે ચલો સેકન્ડ લઈએ, CH4 લઈ લો. ચલો CH4 કયા એટમ છે? તો કે કાર્બન એટમ. કાર્બનનો એટોમિક માસ આપણે હમણાં દીધો તો 12 AMU લેવામાં આવે. હાઇડ્રોજનનો એટોમિક માસ 1 છે પણ એવા 4 હાઇડ્રોજન છે, ટોટલ કરશો તો 16 થશે એમ કહી શકાય. તત્વના પરમાણુ દળ ખબર પડે તો પરમાણુ દળને ભેગા કરો તો અણુ બન્યો. અણુનું શું મળશે? આણ્વીય દળ તમને મળશે. આ વસ્તુ ખબર પડી ગઈ બધાને? અને ફાઇનલી આની અંદર એક બીજો પોઈન્ટ પણ આવે છે. આની અંદર આપણે એક બીજો પોઈન્ટ લખી દઈએ, ગ્રામ આણ્વીય દળ. ગ્રામ આણ્વીય દળ જે આપણે આની આગળનો પોઈન્ટ શીખ્યા એના જેવું જ છે. ગ્રામ મોલેક્યુલર માસ, અથવા આપણે એને કહીશું GMM કહેવામાં આવે છે. આની આગળનો પોઈન્ટ GMA હતો, ગ્રામ એટોમિક માસ. હવે આની અંદર શું છે? GMM, ગ્રામ મોલેક્યુલર માસ. તો સિમ્પલ છે, કોઈ પણ સંયોજનનો જે આણ્વીય દળ છે, સંયોજનના જે આણ્વીય દળ છે એ આણ્વીય દળને હવે આપણે દર્શાવવાનું છે શેમાં? તો કે ગ્રામમાં દર્શાવી દો. ગ્રામમાં દર્શાવો તો ગ્રામમાં દર્શાવવા વાળી મૂલ્ય જે મળે એને ગ્રામ મોલેક્યુલર માસ કહેવામાં આવે છે. GMM વડે દર્શાવવામાં આવે છે. ખબર પડી બધાને? હવે ફોર એક્ઝામ્પલ તમને આપું, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેથી કોણ બને છે? તો કે અમોનિયા. તમે વિચારો આનો આણ્વીય દળ કેટલું? તો કે નાઇટ્રોજનનો પરમાણુ દળ 14, હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 છે, બટ આપણી પાસે 3 હાઇડ્રોજન છે. સો ફાઇનલી આનું થશે 17 થાય. ઓકે, આ 17 જે મળે છે જે આપણે AMU માં કન્સિડર કર્યું, આગળ જે પરમાણુ દળ તમને AMU માં બતાવ્યા તો સ્વાભાવિક છે પરમાણુ ભેગા થઈને જે અણુ બને એ પણ AMU માં આવશે. હવે એને મલ્ટીપ્લાય કરીએ. ચલો, તો એમોનિયા માટે શું થશે? તો કે એમોનિયાના એક અણુ માટે 17 1.67 into 10⁻⁻24 આ ગ્રામમાં દર્શાવે, જે આગળ ગણતરી કરી એ પ્રમાણે. સમજ પડી બધાને? હવે 1 મોલ એમોનિયા હોય તો એના માટે આ વસ્તુને કેવી રીતે કન્સિડર કરશો? તો હમણાં મેં તમને વાત કરી 17 into 1.67 10⁻⁻24 આટલું તો છે જ, બટ આ એક અણુની વાત થઈ. પણ આવા તો 1 મોલમાં કેટલા અણુ આવે? તો મલ્ટીપ્લાય કરો 6.022 10⁻23. તમને આગળ વાત કરી આટલું જે પોર્શન છે, આટલું પોર્શન જે છે આ વાળો પોર્શન, આની વેલ્યુ તો 1 થઈ જશે. તમે કેલ્ક્યુલેશન કરી જુઓ તો એના પરથી તમને ખ્યાલ આવશે. તો ફાઇનલી તમારો જે જવાબ થશે એ 17 ગ્રામ જ આવે. તો એમોનિયાનો અણુ એના
AMU પ્રમાણે બી 17 થશે ટોટલ કરો, પણ જો ગ્રામમાં કન્સિડર કરો તો ગ્રામ વડે એને મલ્ટીપ્લાય કરો, પણ એ એક અણુનું વજન થયું. એક અણુના વજનને આપણે એક મોલ પ્રમાણે, કારણ કે કોઈ બી ગણતરી એક અણુ માટે નથી થતી, કેમિસ્ટ્રીની અંદર આપણે મોલથી બધું વિચારવું પડે, બરાબર. આપણે આના પછી નેક્સ્ટ વિડીયોમાં તમને મોલ વિશે વાત કરીશું. તો મોલની અંદર આવતી એક ફિક્સ સંખ્યા છે, જે તમે પ્લીઝ યાદ રાખજો, 6.022 10⁻23 વડે દર્શાવવામાં આવે છે. તો આપ સૌને આજના ટોપિક વિશે સૌ ખ્યાલ આવી ગયો હશે. આજના ટોપિકમાં તમને શરૂઆતમાં ડાલ્ટન થિયરી સમજાવી. ડાલ્ટન થિયરીની અંદર ડાલ્ટનની કેટલીક નિષ્ફળતા પણ છે. ત્યારબાદ પરમાણુય દળ, પરમાણુ દળમાં સરેરાશ પરમાણુ દળ, એ પણ કેવી રીતે શોધી શકાય, એના કેટલા એક્ઝામ્પલ હતા તે, અને ત્યારબાદ આણ્વીય દળની વાત કરી. ઓકે, એને ટોપિકને બરાબર પ્રિપેર કરજો. થેન્ક યુ વેરી મચ.